અહીં આવી ગયા છીએ અને કેળાનું દેખાય છે મિત્રો, જાડજો કેળા 5 ફૂટ લાંબી છે, 5 થી 7 ફૂટ લાંબી. હેલો મિત્રો, તો તમારું સ્વાગત છે મારા વ્લોગમાં. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજ સવારમાં આવી ગયો છું ઉપર, કારણ કે થોડો શિયાળો ચાલુ થઈ ગયો, ઠંડી આવવા માંડી. તો અહીંયા બેઠો છું અગાસી, તડકો થઈ ગયો ચાલુ, અને સવારે ઉઠીને સીધો અહીંયા જ આવ્યો આપણે અહીં નીચે ને સીધો ઉપર. મેં કીધું શિયાળો છે, ઠંડી વાતી હતી મને, પણ સાહસ કર્યો થોડોક અને ઉપર આવ્યો. તડકો લાગે એટલે મજા આવે. અને વિડીયો અપલોડ થઈ ગયો છે તો જોઈ નાખજો, કારણ કે વિડીયો અપલોડ કરીને આવ્યો તો મેં થઈ ગયો છે. તો હવે જોઈ નાખજો વિડીયો અને સબસ્ક્રાઈબ ને લાઇક કરી નાખજો, બીજું કાંઈ નહીં. હવે લાઇક કરી નાખો ને શેર કરી નાખો, શેર કરી નાખજો મિત્રો. હવે થોડીક વાર બેઠા ને હવે જાય છે નીચે, હવે નાહવું જોઈએ તો નાહી લઈ અને ફ્રેશ થઈ જાય. કારણ કે જો ઉઠીને સીધો આવ્યો હતો ઉપર અને શિયાળો હતો તડકાને, મેં તમને માહોલ બતાવી દઉં કેવો છે, અને હું લઈ લઉં માહોલ સવારના. તો મિત્રો બોલ તો એ બોલવાય નથી દેતી, એ બધા હે ને મિત્રો, આવું બહુ થાય મારા બ્લોગમાં. જો આવું બધું વચ્ચે નવું એવા ગીતો આવવા માંડે. તો મિત્રો આવું છે અત્યારે તો, કારણ કે આ વ્લોગ જો ચાલુ કરો ને એટલે આપણે બધા ભેગા થાય એટલે વચ્ચે જ બોલ્યા કરી. થઈ ગયું તો મિત્રો, નાસ્તો ની થઈ ગયું છે, નાસ્તો પાણી થઈ ગયો, બેન નાસ્તો કરી લીધો. તો આઈટીઆઈ નો સમય થાય છે તો જોઈ શકો છો, આઈટીઆઈ નો સમય થાય છે તો આઈટીઆઈ જવાનું, આઈટીઆઈ જઈ આવું. આઈટીઆઈ થી આવી ગયો છું તો હવે જવાનું છે ગામડે. જો ફાઇનલી નીકળી ગયા છે અને હવે આપણું ગામ છે ત્યાંથી પૂરું થાય એટલે શું કહે, પાદર કહેવાય કે છેડો કહેવાય, આવી ગયો. આ ગેટ છે, ત્યાંથી ગેટથી પૂરું થાય છે અને અલગ અલગ રસ્તા અહીંથી થાય છે. અહીંથી એમ કંઈક બીજે જવાય છે, ખબર નહીં ક્યાં જવાય છે, પણ જવાય છે કે કાંઈ. બોટ તમને દેખાતું હોય, જો બોટ દેખાય છે, ત્યાં ક્યાંક જવાતું હોય છે, મને નથી ખબર. તમે ગેટ જોઈ શકો છો, અહીંથી આપણો ગામનો ગેટ અહીંથી છે. તમે ગેટ જોઈ લીધો, દેખાતો હોય તો તમને. તો હવે જાય મિત્રો, ફાઇનલી પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો બોટ આવી રહ્યો. તો એમાં એવું છે કે મેં એને ફોન કર્યો તો મિત્રો, ક્યારે ખબર, સવારે જ કર્યો હતો. તો હવે પછી મેં ફોન નથી કર્યો, મેં એને એમ કીધું નક્કી નહીં, હું આવું તો આવું, નકર નહીં આવું. પણ એનો રિએક્શન જોઈ કેવું રહેશે. હવે પહોંચવા જ આવ્યા છીએ તો જોઈ એનું રિએક્શન કેવું છે ને એ જોવાની. ફાઇનલી પહોંચી ગયા છે આ ડેલી. તો હું ત્યાં જોઈ કંઈ બોલું નથી, છે કે નહીં એ પહેલાં મને નથી ખબર. ફોન કરવાની જરૂર હતી, એની કરતાં સારું હતું. હા તો હું તો બોલો, કેમ છે? જય શ્રી કૃષ્ણ. કેમ છે? હા જય શ્રી કૃષ્ણ. ક્યાં જેવો હૂતો છે બ્લોગ તો દેખાણો નહીં. મેં કીધું સારું કંઈક રિસ્પોન્સ આપશે, કાંઈ રિસ્પોન્સ જ ના આપ્યો. ફોટો પાસે હજી પછાડી અને વાડામાં આવી જશે. થઈ ગયો બંધ મારમાં. તો મિત્રો ગામડાની મોજ છે ને આવી જ હોય, કારણ કે જો આ બધું કેળા ને એ ઉગાડ્યું છે, આખું ઝાડવાનું ઝાડવું છે કેળાનું. છે કેળા દેખાય છે? ક્યાં છે કેળા? ગોતો. ઓ લેજો લૂમ દેખાય મિત્રો કેળાની. આ સેતુરા જો તો સેતુરા છે, ખાટા મીઠા હોય. ઓલા સેતુરા મિત્રો તમે જોયા હોય તો ખાટા મીઠા હોય છે. શિયાળામાં સેતુરા આવે. હવે તમે હજી એક જો આઈડિયું પોપૈયાનું ઝાડ, પોપૈયું જો, પોપૈયા જો સુમિત કેમાં ક્યાં છે? ફૂલ દેખાય છે કે સેતુડા ને? સીધા ઉગી જાય ડાળે. ક્યાં છે? આ ડાળ છે ને, આ ડાળ એમાં ઉપર સુધી લીલા છે મિત્રો, નહીં દેખાતું હોય તમને. આવ્યા છે કારણ કે શિયાળો ચાલુ થયો છે એટલે શિયાળામાં એ આવે, એ બી ખાટા મીઠા આવે, મજા આવે. ફૂલનું ઝાડ છે, ફૂલનું ઝાડ છે. ફૂલ આ ફૂલ આવી છે, દેખાય ને? હા ભાઈ હાલો જોવો, બસ હું મીતે કીધું જોવાનું. ફૂલ અને આપડા જો પાન લઈ લીધા છે ભાઈ, અળવીના પાન લઈ લીધા છે. ના પીપળો, અળવી નથી, પાત્રાના પાન છે. એ અળવી ના કહેવાય. હા પીપળો છે ભેગો. પીપળો ભેગો હોય ગયો. આ હરગવો અને આ પીપળો છે. પીપળો એ પીપળો કેમ વહી છે? ઉઈ ગયો આમ જો તો, બે ક્યાં ઉઈ ગયો? હારે ઉઈ ગયો મિત્ર, બે હારે. તોડ્યો નથી. અને આ તો આ ફૂલનો છે. તો કેળાની જાળી આ ઉમરો છે. ઉમરો પક્ષીઓ રે ને ઉમરો.
ઉમરો એ પતંગ ગયો ચકલીનો પ્રિય ઉમરો પતંગ. રહી જો પતંગી છે ને પતંગ ગયો બસ મિત્રો જો પતંગ દેખાત પકડી લેવું છે ન પકડે એવો મિત્ર ઉડશે જોજો એક બસ ભલે રહ્યું રેવા દે તો મિત્રો થોડું કાઢ્યું ઉડી ગયું તો કેળાનું દેખાય છે મિત્રો ઝાડ જો કેળાની લૂમ અને બીજું શું છે જો હજી એમાં આવશે જો હજી હા એ જો જો મિત્રો આ કેવડી મોટી છે 5 ફૂટ લાંબી છે 5 થી 7 ફૂટ લાંબી અળવીના પાન છે ઓલું પાત્રા થઈ એટલે મિત્રો પાત્રા થઈ જાય આપણે હાલો પાત્રા કરી નાખીશું આપણે જેમ અળવી નહીં પાત્રા ને પાન રાખી તો મિત્રો અહીં તમને દેખાડ્યું એમાં હજી છે ને ઉગવાનું છે આખું કેળાનું જ છે અને આમાં મેથી ઉગાવી છે આ મેથી છે અને આ કેળાનું આખું તમે જો ઝાડ છે આ તો લૂમ તમને બતાવ્યું હજી એક લૂમ છે હજી એક લૂમ બતાવું તમને અહીંયા જ ક્યાંક છે કેમ ગઈ આપણે જોઈ હતી અમે આવી રહી જો એક આવી રહી અહીંયા છે એક લૂમ આ લાગે એવું છે કારણ કે ધ્યાન રાખીને બધું કરવું પડે મિત્રો લેવાઈ ગયું છે અને આ સુમિતના બા છે મિત્રો સુમિતના બા તો કંઈ કેવું છે કઈ કેવું તો સુમિતના ઈ બા છે આ બધું સામાન બધું લેવાઈ ગયો છે ક્યાંય જવાનું મંદિરે જવાનું છે હજી માં મિત્રો વાહે છે ને કેળા છાયલું લટકે મારી જોતો જોતો રાસ્તા મત કટ મેરા બોલા મેને રાસ્તા મત કટ મિત્રો એવું કાંઈ ન હોય મસ્તી એવો રસ્તો બસ ચાલો ભાઈ ખોલો અહીં બેસી ગયું જો અહીં બેસી ગયું કંઈક શિકાર કરતું લાગે જવું છે હાલે હાલે તો મિત્રો અમારા બહાર જવાનો પ્લાન છે 3 દી જંગલમાં રોકાવાનો છે એક ચેલેન્જ છે 3 દી જંગલમાં રોકાવું છે ને હા રોકાવાનું છે ને તો મિત્રો અમે છે ને એ પ્લાનિંગમાં છીએ તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જોવા મળશે 3 દી જંગલમાં રોકાવા જવાનું છે તો મિત્રો પહોંચી ગયા છે મુક્તિ નારાયણ મહાદેવનું મંદિર તો તમે જોઈ શકો છો આ રહ્યું મહાદેવનું મંદિર પ્રસન્ન હનુમાનજી મહારાજના દર્શન કરી લઈએ મિત્રો અને આ ગુફા મેં તમને કીધું તો આ ગુફા કઈ જગ્યાએ જાય છે તો આપણે બ્લોગનો જોયો હોય ને તો ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે તો જોઈ નાખજો એ ગુફા કઈ જગ્યાએ જાય છે એને એમાં કીધું છે તો અત્યારે બજરંગબલીના દર્શન કરી લઈ હવે નીકળી છે ઘર તરફ મોડું થઈ ગયું છે બહુ ભાઈ બહુ રોકી લીધા હવે જાય છે ઘરે મિત્રો ઘરે પહોંચી ગયો છું અને સામાન લઈ આવ્યો તમે જોયું ને વાળો નહીં મસ્ત વાળો બનાવેલો હતો અને મેં એને કીધું મને નીકળો તે અંધારું થઈ જાય રાત થઈ ગઈ બહુ તો મિત્રો જમી કરીને ઉપર આવ્યો તો આપણે એડિટિંગ કરવું પડશે આ બ્લોગ તો આપણે આ એડિટિંગ કરી લઈએ અને આઈ હોપ તમને આ બ્લોગ સારો લાગ્યો હશે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય